તો દિલ્હીમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈ અને અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તમામ એવી જગ્યાઓ કે જ્યાં લોકોની સંખ્યા વધારે હોય છે તે તમામ જગ્યાઓ પર અત્યારે હાલ પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં જે રીતે 2 દિવસ પહેલા જ આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે વધુ ખતરાને ધ્યાને રાખી અને તમામ ચકાસણી કરવામાં આવી રહી છે। તો પીએમ મોદીએ પણ બ્લાસ્ટ અંગેની જાણકારી મેળવી છે। સુરતમાં પણ અત્યારે હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, દિલ્હીમાં એક બ્લાસ્ટ અને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ, સુરતમાં પણ અત્યારે હાલ તમામ બાબતોની તકેદારી અને તમામ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ચકાસણી શું વિગતો મળી રહી છે? બિલકુલ તો ચોક્કસપણે ધોની જે રીતના દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી રહી છે ત્યારે ગુજરાત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ હવે સુરત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ચાપતો બંદોબસ્તની સાથે હવે 4 વ્હીલર ને રોકવામાં આવ્યા છે અને હવે ચેકિંગોનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ તાત્કાલિક ધોરણે તમામને જે છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે અને આદેશના પગલે વાઈ જંકશન હોય, ખટોદરા વિસ્તાર હોય, અલતાન વિસ્તાર હોય કે વેસુ વિસ્તાર હોય, તમામ સ્થળ પર અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। દિલ્હીની અંદર જે રીતના બ્લાસ્ટની ઘટના બની હતી અને તેને લઈને ગુજરાત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, ત્યારે સુરત પોલીસની ટીમ પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને અત્યારે વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। જે રીતના ઘટનાના પગલે અત્યારે તાત્કાલિક ધોરણે અત્યારે તંત્ર જે છે તે કામગીરીમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન ભીડભાડ વાળો એરિયો ગણવામાં આવતો હોય છે, ત્યાં પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પીપલોદ વાઈ જંકશન જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે તે ખટોદરા વિસ્તાર છે, લાખોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે, ત્યાં પણ અત્યારે વાહનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 4 વ્હીલ વાહનો રોકવામાં આવ્યા છે અને જે બેગ હોય, અલગ અલગ પુરાવા જે છે તે પણ અત્યારે ચકાસવામાં આવી રહ્યા છે। લાયસન્સ સહિતના અલગ અલગ જે ડોક્યુમેન્ટ પોલીસ દ્વારા તેમની પાસેથી માંગવામાં આવી રહ્યું છે। એટલે અત્યારે જે રીતના બ્લાસ્ટની ઘટના જોવા મળી છે અને ઘટનાના પગલે અત્યારે તાત્કાલિક ધોરણે સુરત શહેર પણ એલર્ટ મોડ પર મુકાયું છે અને તાત્કાલિક અત્યારે એરપોર્ટની બહાર હોય, રેલવે સ્ટેશન હોય, તમામ જગ્યા પર અત્યારે જે એલર્ટ જે છે તે જોવા મળી રહ્યું છે અને ખટોદરા પોલીસની ટીમ અત્યારે કામગીરી જે છે તે કરતા નજરે પડી રહી છે। એક પછી એક જે 4 વ્હીલ વાહનો હોય તેમને અત્યારે રોકવામાં આવી રહ્યા છે અને ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, પરિવાર જોડે જતા હોય કે પછી અન્ય લોકો હોય, તમામને જે છે તે રોકવામાં આવી રહ્યા છે અને અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના સામે આવી છે, 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે અને તેને જ લઈને અત્યારે પરિસ્થિતિ ગુજરાતની અંદર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને ખાસ કરીને સુરત શહેરની અંદર પણ હવે ચેકિંગો શરૂ થઈ ચૂક્યા છે। જી બિલકુલ, સાઈઝ જે માહિતી સામે આવી છે એ પ્રમાણે સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું અને તમામ કહી શકાય કે અધિકારીઓને સ્વયં રીતે પેટ્રોલિંગમાં જોડાવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। ખાસ કયા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? સાહિસ, બિલકુલ ચોક્કસપણે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વિસ્તારોએ એક પણ પોલીસ સ્ટેશન બાકી ન રહ્યું હોય, તમામ પોલીસ સ્ટેશનોને તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપવામાં આવી છે અને સૂચનાના અનુસંધાને અત્યારે પોલીસ દ્વારા જે છે તે અત્યારે તાત્કાલિક કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। સુરત શહેરના જેટલા પણ નાકાબંધી હોય તમામ પોઈન્ટ પર અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કોઈ પણ જે 4 વ્હીલ વાહન ચાલકોને રોકીને અત્યારે ચેકિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ઉધના વિસ્તાર હોય, પાંડેસરા હોય, લિંબાયત હોય કે ખટોદરા હોય કે પછી ઉમરા વિસ્તાર હોય કે પછી ખાસ કરીને પીપલોદ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે દિલ્હીની અંદર જે રીતના ઘટના સામે આવી છે અને તેને લઈને હવે એલર્ટ મોડ પર ગુજરાત મુકાયું છે અને ખાસ કરીને સુરત શહેર પણ હવે એમાં બાકી નથી, એ પણ અત્યારે ચેકિંગોનો દોર કરી રહ્યું છે। એમ તો આડા દિવસે પણ પોલીસનું ચેકિંગ થતું જ હોય છે, પરંતુ જે રીતના અત્યારે ઘટના સામે આવી છે તેને લઈને અત્યારે હાઈ એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારે પોલીસ દ્વારા
જે બંદોબસ્તની સાથે સાથે હવે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને બેરિકેડની સાથે હવે પોલીસ દ્વારા ચેકિંગ પણ જે છે તે કરવામાં આવ્યું છે. જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા